આઈ નો સોની, તને ખરાબ લાગ્યો હશે, પણ હું મારા એક્સપિરિયન્સથી કહી રહ્યો છું. અને તને કહું, મારા ઇન્ટ્યુશન્સ બહુ જ સ્ટ્રોંગ છે. સિવાય છોકરી, હું કોઈને ઓળખવામાં ભૂલ નથી કરતો. ધર્મેશને એમ છે કે એના ઉપર કોઈ થાય નહીં, અને પપ્પાને એમ છે કે એમની વાત ના માને એવું બને નહીં. તું બહુ જ ઊંધું લઈ રહ્યો છે આદિત્ય. ઠીક છે બેટા, તને એમ લાગે તો એમ ઠીક. આઈ થિંક મારે તારી સાથે આ બાબતે વાત કરવા જેવી જ નહોતી. સોની, એમ સોરી, પણ મને મોઢે બોલવાની આદત છે. વાત મોઢે બોલવાની નહીં, જજ કરવાની છે. મને એમ લાગ્યું કે તું જજ નહીં કરીશ, પણ તે આખરે કરી જ દીધા ને. અરે યાર, હું જજ નથી કરતો, પણ જે છે એ સમજાવવાની ટ્રાય કરું છું. તને એમ લાગે છે કે હું જજ કરું છું, તો એ તારી ભૂલ છે. સારું છે આદિત્ય, આજ સુધી બધા મારી ભૂલ બતાવતા હતા, આજે તે પણ બતાવી દીધી. આઈ થિંક હું ખોટી હતી કે તું મને સમજે છે. સોની, આ બધામાં તારી ક્યાંય વાત જ નથી. આમાં પપ્પા અને ધર્મેશની વાત છે. તું કેમ તારા પર લે છે? હું તારા કહેવાનો મિનિંગ સમજુ છું. આપણે પછી વાત કરીએ. સોની, સોની, સોની.